પણ લાગી ગયો ભૂખ કારણ કે આજે હતી પૂનમ. મેડમજી કશું કે કોણ નહીં મોજ પડી ભૂખ લાગી. કઈ દંદે ખાય તને હું બનાવ હું તું એટલે આ અપ્પા કઢી બનાવ હું કઢી પછી મકાઈના હા ગરમ ગરમ રોટલા ને કઢી મજા આવશે. પણ મોટામાં લઈને બે ને તો ઓલો હોય અને ખાલું વાટ લઈ આજે ચાલે ને બે આવો અપ્પા કરતી હોય ચાલે હા કે બે ટોપો કે તારે થઈ જશે સવારે વાટવાનું રહ્યા એમ ને એ ઉભરેલી એટલે પાછી આવીને જતી અને હાર્દિક શું કર્યું તા આખો દાડો આજે આખો દાડો બેન ને કઈ ના આવ્યો યુનિફોર્મ ના પૈસા ભરવાના હતા ને એ આવવાનું કીધું કાલે ભરીને તમને બોલાવવા આવ્યો કાલે હાલ દે હું બે જોડી યુનિફોર્મ આવે એમ કેતો બેન બે પેલો ને બે પેલો એવું એક એક એમ બોલો એ ના બના લે દહીં થી ખારી ના બનાવું પણ કઢી જ બનાવી દે મકાઈના રોટલામાં તો નહીં તો જોવા ગાય આજે બના કઢી ઘરના દૂધની એટલે કઢી ને મકાઈના રોટલા ખાવાના અને આજે તો આપણા હતા નહીં એટલે આખો દાડો મેડમજી એકલા ગયા હતા અને ઘાસ ચારો દેહોની મોહન થઈ રહ્યા આખો દાડો કારણ કે આજે આપણે જતા રહેલા અમદાવાદ એટલે સવારે 9 વાગ્યાની આજુબાજુ જતા રહેલા એટલે ઓડાઈ રહી આપણે તો લગભગ આજે તોય ટ્રાફિક નતું એટલે વહેલા આવ્યા બાકી પહેલી વખત 9-10 વાગી ગયેલા કારણ કે ગોરી લેવાની હતી એટલા ગોળીઓ લેવા ગયેલા અને આજે ટ્રાફિક ના નડી પણ થોડુંક રસ્તામાં લોકેશન માર્યું એમાં રસ્તો ચેન્જ થઈ ગયો એમાં 1-1.5 કલાક બગડી ગયો આપણે બીજા રસ્તે જતા રહેલા કારણ કે સોલાર હોસ્પિટલમાં જવાનું હતું એટલે અમદાવાદમાં 2 સોલાર હોસ્પિટલ છે એટલે રસ્તો હું કઈ શોર્ટકટ પહેલો રસ્તો તો જોયેલો જ એગ્રેટ જઈએ પણ હું કીધું કંઈક શોર્ટકટ બતાવો લોકેશન મારી દીધું પણ લોકેશનમાં ભરવાઈ ગયા એટલે બીજા સોલાર હોસ્પિટલમાં જતા રહ્યા પછી એથી પાછા વધારે દૂર નતું 6-7 કિલોમીટર હતું એટલે પાછી આથી આપણે ત્યાં જતા રહ્યા અને ડૉક્ટર બી હાજર હતા કારણ કે અપાર્ટમેન્ટ લઈને ગયેલા સવારે આપણે એટલે ડૉક્ટર હાજર જ હતા એટલે ડૉક્ટર ત્યાં ગાડી એવું હોય કે કલાક 2 કલાક માટે આવે છે બધા અલગ અલગ ડૉક્ટરો આવતા હોય વિઝિટમાં એટલે 12 થી 1નો સમય હતો તો આપણે કમ્પ્લીટ 1 વાગે પહોંચી ગયેલા અને ફોન બી મારી દીધેલો વાટમાં 15-1 મિનિટ થોડુંક ટ્રાફિક જેવું લાગ્યું એટલે ફોન માર્યો કે બસ પહોંચી જાઉં હું 20-1 મિનિટમાં તો સાહેબ બેઠેલા ત્યાં ગાડી એટલે આપણે ત્યાં ગાડી ફટાફટ ત્યાં પતી ગયું અને તો પાછી દવાખાનામાં એવું બન્યું કે પાછી જે ગોળીઓ લખેલી એમાં એક ગોળી ના મળી ત્યાં ગાડી એટલે અડધો કલાક તો આપણે એ લોકો પાછા એમના સ્ટોરમાંથી ગોળી લેવા મોકલે એટલે ગોળી લઈને આવ્યા પછી આપણે આવતા રહ્યા એટલે વર્ત તો ટ્રાફિક આપણને નહીં નડ્યું કારણ કે 3-4નો ગારો હતો એટલે ટ્રાફિક નહીં નડ્યું જતાં થોડું ટ્રાફિક બી નડ્યું ને થોડોક રોંગ રસ્તો પકડાઈ ગયેલો અને ભણો જો આજે આવ્યું ને ભણ અલે આ નાઇટી મસ્ત લાગે ભણા લાવવી પડશે જો ભણો નવી નાઇટી લાવ્યો કઈથી લાવ્યો ભણા કેટલા પૈસા લીધેલા મને લઈ આલ ને હેડ આવી આજે જ ઉદઘાટન કર્યું પેડા બેડા જો અમારે કઢી ખાવાની હજી કઢી અને મક્કે કા રોટા તું ચમ ના આવ્યો અમદાવાદ ચમ ના આવ્યો મારી જોડે ચમ થાકી જવાય નહીં હું થાકી ગયેલો અને આજે તો ગાઈસ કારણ કે આપણે ગાડી જતાય આપણે ચલાવીને વર્તાઈને બહુ સમય બેઠા ને એટલે કેળોમાં તો તકલીફ થાય એટલે આપણે થાકી ગયેલા ગાડી કારણ કે સવારે 9:30 વાગ્યાની ત્યાં દવાખાનામાં 1-1.5 કલાક જ કાઢીને પાછા અત્યારે આવ્યા 5:30 થઈ ગયા ત્યાં સુધી ગાડી ચલાવી એટલે કેળોમાં થોડીક તકલીફ બહુ સમય બેસી નહીં રહેવાતું હવે કારણ કે થોડુંક મણકોની અંદર આપણે ગેપ પડેલી છે અને દવા બી કરાયેલી પણ નહીં આરામ લાગે છે આમ તો
પણ અમુક સમયે આપણે વધારે પહેરવામાં આવે ને 2-4 કલાક સતત તો ભાઈ તકલીફ થાય. એટલે આપણે કઈ કામ કરતા નહીં. મેડમજી તબેલાનું બધું અંબારા નહીં મેડમજી? અપ્પા કરેલું તું હોત અપ્પા કર્યો સાચું બોલ. એ રહ્યો કેવડો લાવ્યો હું પેલું બાજુ પણ ચાણ ખાધે. મને લાગે હવે વાટ જ જોઈ રહેલી ચેડો ચાણ લઈને આવી ગાય જો અને ને આજે કારણ કે હું ઘેર નતો, હું અમદાવાદ જતો રહ્યો અને અપ્પા આજે પૂનમ હતી એટલે પૂનમ કરી નાખેલી. હું પૂનમ કરી તે કે આપણે ક્યાંક પૂનમ કરી દઈએ એટલે ઉપવાસ કરી નાખેલો, પણ ઘેર કંઈ ખાવાનું હતું નહીં કે કોઈ ઘેરે નહોતું લાવવા એટલે આપણે આવડે કેળા લઈને આવ્યા હતા. કેળા ખાધે હે ને મેડમ? આવડા સારું લાગ્યું. હજુ ના આવ્યો તો હું રાતે 9-10 વાગે આવતો હું કરત એટલે જ વહેલું બનાવે છે આપણે હે ને. હું કહેતો પણ પૂરી શાક બનાવીએ તો ચાણા કાલે બનાવીશું એમ કે પૂરી અને પણ આપણે દુકાન હવે કાલે જવું પડશે હા ને દુકાન સાફ કાલે સવારે કારણ કે વરાત આવશે ને તો બધું જમીએ. આજે પૂનમથી આજે આવશે ગોરી એમ કેવું છે કે આજે પૂનમથી એટલે વરસાદ આજે જ આવશે, પણ કઈ નક્કી નહીં. આપણે કહેવાથી ના આવે. એ ભાઈ મરજીનો માલિક છે, એની સિઝન ચાલે છે, એને જ્યારે ઈચ્છા થાય ત્યારે આવશે. આપણા કહેવાથી ના તો રોકાય કે ના તો આવે. એટલે ઉપરવાળો જે કરે એ સારું કરતો હોય, કારણ કે કોઈને વરસાદની જરૂર હોય, વરસાદ ના આવતો હોય એનાથી બગડતું હોય, કોકનો વરસાદ આવતો હોય તો બગડતું. ઘણા એવું કહેતા હોય કે ના આવે તો સારું, ઘણા એવું કહેતા હોય આવે તો સારું. એટલે બધા પબ્લિક જુદા જુદા વિચારો વાળા હોય. એટલે એ તો ઉપરવાળાની જે ભાઈ લખેલું હશે એ થશે. એટલે આપણે બહુ ટેન્શન લેવાનું નહીં. એટલે આપણે ગામમાં જે દુકાન હોય એની અંદર બધો કચરો ઉપર પડ્યો છે અને બધું નળો જે મૂકેલા હતા પાણી કાઢવાનું બધું જોમ થઈ ગયું. એટલે 2-3 દિવસથી અમે પણ વિચારીએ અહીં કે સાફ સફાઈ કરી દઈએ એમ. ઉપરથી બધા પોના એટલે ચોમાસાની અંદર બધું પાણી જોમ થઈ જાય એટલે આખું ધાબુ બોર્ડર મારેલી એટલે ભરાઈ જાય છે અને પાણી ના આવે એટલે જમીન અંદર સ્લેપમાં પડી પડે. લાફીને એવું મારેલું એટલે ઉખડી જાય. એટલે સાફ કરી દઈએ તો પાણી પડતું બધું આવી જાય બહાર. કારણ કે આપણે દુકાનો બનાવીને એનો ઉપયોગ જ કર્યો નહીં ને ખોટું બગડે એના કરતાં સાફ કરી નાખીએ. હવે ઓબલ્યો બધી એટલે ઓબલ્યોના પોના ને એવું બધું આખા વરસ પડે ને એટલે બધું. અને મેડમજી મને લદેડી મેલા કઈ કાઢો કઈ કાઢો મેડમજી બનાવું. હવે ભૂખ લાગી ને એટલે કે હું ફટાફટ બનાવી દઉં. એટલે બધું તપેલું મસાલો ને બધું રેડી કરીને અને ચૂલા બેસી ગયા. કારણ કે ગેસ તો આપણે ભરાવાનું નહીં, તો ગેસ નહીં ભરાવો ને તો શું ના આપણે ચૂલો લાવી દઈએ. ગેસ શું લે ભરાવું ફાઇનલ થાય. મેડમજીને એમ કેવું તો ચૂલો તો લાવવાનો. કયો પેલો સિમેન્ટનો ને એવો તો બની જાય, ઘેરાય બની જાય. પણ મને એમાં શું ફરક પડે?